ડોક્ટર અંકુરસિંહનો છે. હોસ્પિટલ આપણે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ચાલુ કરેલી છે. જ્યારથી આપણે હોસ્પિટલ ચાલુ કરી છે ત્યારથી જ આ તબીબ અમારી સાથે ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને કોઈ પણ હોસ્પિટલના સ્ટાફ સાથે કે બીજા કોઈ ડોક્ટરો સાથે કોઈ અણમનાવ વગર એકદમ સમરસતાથી અહીંયા કામ કરતા હતા. અને 21 તારીખે એમણે જે આ એનેસ્થેટિક એજન્ટનું ઇન્જેક્શન લઈ અને સુસાઇડનો પ્રયાસ કરેલો છે તે હોસ્પિટલ માટે પણ ખૂબ દુઃખની વાત કહેવાય. હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અમારી સાથે છે. અન્ય ઘણી બધી હોસ્પિટલમાંથી પણ એમને ઓફર આવતી હોય તેમ છતાં પણ રાજી ખુશીથી જ અમારી સાથે એ હતા અને અમારા દરેક સ્ટાફ સાથે પણ એકદમ સમરસતાથી પડી ગયા. અને એના મધર ફાધર અને હસબન્ડના પણ છેલ્લા જે નિવેદન જે આપેલા છે એ પ્રમાણે પણ હોસ્પિટલ તરફથી તો એમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી. હોસ્પિટલના સ્ટાફની કોઈ ફરિયાદ નથી. વાત શેર કરેલી નથી. અંગત વાતો એ કોઈ શેર કરી હોય તો હું તમને જણાવી શકું. પૂરેપૂરો સપોર્ટ આપે છે. એની પૂરી ટ્રીટમેન્ટ પણ આપણે હોસ્પિટલમાં જ કરેલી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.